સમોસા પતી ગયા હોય તો હવે આપણે સીટ પર આવી જઈએ. હે નથી આજે સેડ. ભવન એક એવી જગ્યા છે કે જ્યાં આજથી 25 વર્ષ પહેલાં મેં પણ એઝ એન એક્ટ્રેસ કામ કર્યું છે. અને આ સ્ટેજ પર ઊભી હોઉં ત્યારે એક નામ બહુ આદરપૂર્વક, બહુ શ્રદ્ધાપૂર્વક, બહુ નતમસ્તક લેવું પડે. એ નામ શફી ઇનામદારનું છે. હું જ્યાં છું, જે છું, જેમ છું, એને માટે મારે એમને બહુ જ ક્રેડિટ આપવી પડે, બહુ આભાર માનવો પડે. ગુજરાતથી આવેલી એક સ્ટુપિડ, તદ્દન મૂર્ખ છોકરીમાંથી વધારાનો પથ્થર કોતરીને જે આ મૂર્તિ એમણે ઘડી છે, એ માટે એમને યાદ કરવા જ રહ્યા. તો હવે એક પ્રશ્નોત્તરીનો દોર થવો જોઈએ, જેમાં તમે મને એવું પણ પૂછી શકો છો કે સાચું કે તે કોની પાસે લખાવ્યું. કહી દઉં? કેવી યાદવ, આઈ બિલીવ. પણ કૃષ્ણાયનના અનુભવો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક દિવસ એરપોર્ટ પર, મારે અમદાવાદ એરપોર્ટ પર એ વખતે ગુજરાતી પુસ્તકોની દુકાન હતી, અને મને કોઈકે કહેલું કે ભાઈ તું 3 કૃષ્ણાયનની કોપી લઈ આવજે, તારા પુસ્તકો લઈ આવજે. કૃષ્ણાયન એવું નહોતું કહ્યું. હું ભૂલી ગયેલી. એરપોર્ટ આવી, મેં કીધું ચલો ને ખરીદી લઈએ, ફરક શું પડે. એટલે હું અંદર ગઈ અને મેં એમને કહ્યું, મેં કીધું સારા ગુજરાતી પુસ્તકો બતાવો ને. એટલે એમણે મને કૃષ્ણાયન આપ્યું. એટલે મેં એમને કહ્યું કે એમ આ સારું છે? અરે કે જોરદાર છે. એટલે મેં કીધું એમ. હવે છે ને કૃષ્ણાયન એક જ એવું પુસ્તક છે કે જેમાં આગળ પાછળ ક્યાંય મારો ફોટો નથી. મને અને મોદી સાહેબને 2 જણાને એક શોખ છે, ફોટા પડાવવાનો. એટલે મારા પુસ્તકોના કવર પેજ પર હું મારા ફોટા છાપું, આમાં નથી. એટલે એને નહીં ખ્યાલ આવ્યો હોય કે આ મારું છે કે જે બી હોય. એટલે એણે મને આપ્યું. એટલે મેં એને અંદર બતાવ્યું. મેં કીધું આ ફોટો જોયો, આ મેં લખ્યું છે. એટલે એણે પુસ્તક હાથમાં લીધું, મને જોઈ, પુસ્તક જોયું ને પછી કીધું કોઈ કહે નહીં હો. અને આ 100% સત્ય ઘટના. આમાં ક્યાંય કશે પણ 1% પણ મારી પોતાની નવલકથા નથી. અને એ દિવસે મને એમ થયું કે કેટલું ઇન્ટરેસ્ટિંગ હોય છે એક વાચક. એ વાંચતા વાંચતા એના મનમાં લેખકની એક ઇમ્પ્રેશન ઊભી કરે છે. આ પુસ્તક જ્યારે અંગ્રેજીમાં છપાયું, ભાવના સોમૈયાએ એનું ટ્રાન્સલેશન કર્યું કૃષ્ણાના નામે. પછી એમણે અમિતજીને આપ્યું. અમિતજીએ એમના બ્લોગ ઉપર કૃષ્ણાયન વિશે લખ્યું. એ પછી યોગ વિયોગ પરથી જ્યારે સિરિયલ બનાવવાની વાત નીકળી ત્યારે હું મળવા ગઈ. અમિતજી પણ મળ્યા અને પછી અમિતજીની સાથે વાત નીકળી. એટલે મેં કહ્યું કે મેં આપ એટલે कि बहुत अच्छा लिखती हो, मुझे बताया जया जी ने. तो मैं कहा आप तो पढ़ चुके हैं मेरा काम पहले भी. कि क्या पढ़ा है मैंने? तो मैं कहा कृष्णायन भावना जी ने जो ट्रांसलेट किया वो मैंने लिखा है. अच्छा. सेज पाछड़ गया. मैंने फरी आम जोई ने मैंने कि तुम तो बहुत छोटी हो. मैंने तो सोचा था कोई ऐसी अधेड़ उम्र की लेडी होंगी जिन्होंने अपना यंग फोटो छपवा दिया है. એમના બ્લોગ ઉપર એમણે ખાસું કૃષ્ણાયન વિશે લખ્યું, સરસ એનાલિસિસ કર્યું. ત્યારે એમ થાય કે કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી, પહોંચતું હોય છે. આપણે આપણી ઉતાવળે પહોંચવાનો પ્રયત્ન કરીએ તો ન પહોંચે, પણ પહોંચતું તો હોય છે. તમે બધા આજે રવિવારની સવારે અહીં છો એનો અર્થ જ એમ કે કૃષ્ણાયન ક્યાંક તમને પહોંચી છે. એટલે હું મારા વાચકની અદાલતમાં છું ને મને કંઈ પણ પૂછી શકો છો. ફીલ ફ્રી ટુ આસ્ક. અને હું જવાબ આપવા બંધાયેલી છું. પ્લીઝ. જી, મેં એમાંથી ઘણું ઉઠાવ્યું છે. ના, આઈ એમ કિડિંગ. પણ કૃષ્ણ મારી દ્રષ્ટિએ બહુ જ વિદ્વાન ગ્રંથ છે. કૃષ્ણાયનમાં ક્યાંય વિદ્વત્તા નથી. કૃષ્ણ પોતે એમ કહે છે કે ભક્તિનું છેલ્લું ચરણ સમર્પણ છે, સ્નેહ છે. જ્યાં બુદ્ધિ કામ કરતી અટકે ને
ત્યાંથી હૃદય કામ કરવાનું શરૂ કરે છે. એટલે આમાં મારું હૃદય છે, આમાં ક્યાંય મેં બુદ્ધિનો ઉપયોગ બહુ કર્યો નથી. જ્યારે કૃષ્ણ મારી દ્રષ્ટિએ તમે એક સામટા 10-12 પાનાથી વધુ ન વાંચી શકો, તમારે મૂકી દેવું પડે. એટલું પચે ઉતરે પછી તમે આગળ વાંચી શકો એટલો વિદ્વાન ગ્રંથ છે. એટલે આઈ ફીલ દેટ આમાં કોઈ મૂલ્યાંકન હોઈ શકે જ નહીં. ઓશોને સાથે કોઈની સરખામણી ન હોય, મારી તો ઠીક, પણ એમની પાસે જે પ્રકારની વિદ્વત્તા છે, એમની પાસે જે લોજિક છે, જે એનાલિટિકલ પાવર છે, જે એક નવો એંગલ છે, એવું નથી માનતી બીજું કોઈ ક્યારેય આપી શક્યું હોય. મેં વાંચી છે કૃષ્ણ મારી દૃષ્ટિએ. જી. કૃષ્ણ સાથેની તમારી પહેલી મુલાકાત ક્યારે થઈ? નથી યાદ, સિરિયસલી નથી યાદ. એટલે હું ક્યારેક વિચારું તો એમ થાય કે ધનતેરસે શ્રીનાથજીમાં દર્શન કર્યા ત્યારે પહેલી વાર જોયા, અહીં જોયા, પેલે જોયા, કંઈ યાદ નથી. પણ એવું હવે યાદ છે, ઇતના તો યાદ મુझे કે તુમસે મુલાકાત હુઈ, બાદ મેં ના જાને ક્યાં હુઆ, ના જાને ક્યાં બાત હુઈ. બટ ઇમ્પોર્ટન્ટલી એવું મને ખબર છે કે મારી તમામ સમસ્યાઓમાં, મારા ખરાબ સમયમાં, મારા સવાલોમાં મેં માણસની મદદ લેવાનું છોડી દીધું છે. In worst of my situations, I have always gone to him and told him કે જે તને યોગ્ય લાગે તે કરજે. ઘણીવાર મારું ધાર્યું નથી એ થયું. અને છે ને, what I have understood now that you are asking, કૃષ્ણ છે ને બહુ પોઝેસિવ ભગવાન છે. એ ધીરે ધીરે તમારી આજુબાજુથી ટેકા લેતો જાય, તમને મજબૂર કરી દે કે તમે એના સિવાય કોઈ પાસે જાવ જ નહીં. એટલે એ નરસિંહ હોય તો એનો દીકરો મરી જાય, એની પત્ની મરી જાય, એની દીકરી મરી જાય. એ સૂરદાસ હોય તો એની આંખો જતી રહે. એટલે સત્યજીતનું જવું કે મારા પપ્પાનું જવું કે મારી જિંદગીમાં જે કંઈ બન્યું એ બધા પછી એવું હું બહુ દ્રઢપણે માનતી થઈ છું કે મહા પોઝેસિવ ભગવાન છે. કાં તો હું, કાં તો કોઈ નહીં. ભરી દે તમારી અંદર ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, એના સિવાય કોઈની જગ્યા છોડે નહીં, એવું હું માનતી થઈ છું. એટલે ક્યારે દાખલ થયો એ ખબર નથી, પણ એને પેસીને પગ પોળા કર્યા એ નક્કી. કાજલ. જી જી નીરુ કાકા. કાજલ, તે કૃષ્ણને માણસ થઈને જવેલા ઈશ્વર ગણાવ્યા છે, રામને ગણે કે નહીં એ રીતે? ઓનેસ્ટલી છે ને, રામ વિશે હું બહુ વાંચી શકી નથી. અને મને હંમેશા એવું લાગ્યું છે મર્યાદા પુરુષોત્તમ કયા એને. રામાયણ વાંચ્યું, મેં રામચરિત પણ વાંચ્યું, બાપુને પણ બહુ જ નિયમિત સાંભળું છું. પણ મેં તો બાપુને પણ હમણાં બાપુ વિશે લખ્યું, ત્યાં પણ મેં લખ્યું છે કે તમે ભલે રામકથા કહો પણ મને તમે કૃષ્ણ જેવા લાગો છો. એટલે હું કહું છું ને, મારે ત્યાં બીજા માટે જગ્યા જ નથી. એટલે વાંચી જાઉં વાર્તા તરીકે કે એક જ્ઞાન તરીકે કે એક ગ્રંથ તરીકે, પણ એની સાથે મારું તાદાત્મ્ય નથી થતું. એટલે ઈશ્વર હતા કે ભગવાન હતા કે એમાં હું પડી જ નથી. પણ હમણાં કોઈકે મને એક SMS બહુ સરસ મોકલ્યો છે કે સીતા જ્યારે જંગલમાં રહેતા હતા રામ સાથે, સંપૂર્ણપણે એ ને રામ બે જ જણા, પૂરેપૂરા રામ એ ન હતા, ત્યારે કહ્યું કે જાઓ સોનાનું હરણ લઈ આવો. અને જ્યારે આખી સોનાની લંકા પગમાં પડી ને ત્યારે કહ્યું કે હવે મને રામ જોઈએ. એટલે આ ઇન્ટરેસ્ટિંગ હોય છે કેટલીક વસ્તુઓ. પણ ભગવાન તરીકે ખબર નથી, હું કશું રામ વિશે કદાચ લખી પણ ન શકું. મારું એટલું અટેચમેન્ટ જ નથી થતું, હું એટલું એમની સાથે જોડાઈ જ નથી શકતી ઇન માય ઓન વે. હશે મારી પણ નબળાઈ હશે, પણ મેરે તો ગિરધર ગોપાલ જેવું થઈ ગયું છે. જગ્યા નથી રહી હવે. જી હેલો જી. મેં કદી, એટલે હું પુષ્ટિમાર્ગ વાંચું કે 84 વૈષ્ણવ વાંચું એ એટલા માટે કે મને વાંચવું ગમે છે. પણ મને નથી લાગતું કે આ સખીપણું ને ભક્તિ ને પુષ્ટિમાર્ગ ને પુષ્ટિ સાથે જોડાયેલા અમુક જે આ ચતુષ્પદીને મેં વાંચ્યું છે કારણ કે મારે વાંચવું છે, પણ હું કૃષ્ણ ભક્તિ સાથે કોઈ પણ પ્રકારના જ્ઞાનને જોડી શકતી નથી. કશું કોઈ જ્ઞાન નહીં. તમે અને એ CCDના ટેબલ પર સામે બેઠા હો અને જેટલી સ્વાભાવિકતાથી વાત કરી શકો એટલી સ્વાભાવિકતાથી વાત થાય એવો એક જ માણસ છે. તમને જજ ન કરે.
તમારા ભલા બુરા ખોટા સાચામાં કદી જજ ન કરે. એને એવું પણ કહેવાય કે ચલ થોડી અંચાઈ કરી લઈએ, આ લોકોને થોડા મૂર્ખ બનાવીએ. જી મીરા વિશે હું શું માનું છું? મીરા એના સમયની રિબેલ હતી. ધી ફર્સ્ટ રિબેલ પોએટ ઇફ આઈ વોન્ટ ટુ રેટ એઝ દેન શી વોઝ મીરા. એક એવી સ્ત્રી કે જેણે પોતાના ઇમોશનને વોઇસ કર્યા પહેલી વાર. કૃષ્ણના નામે કર્યા, કારણ કે એ સમયે ભક્તિએ એક જ રસ્તો હતો, જાતને મુક્ત કરવાનો. એણે એમ કહ્યું હતું કે આ બાજુમાં રહે છે એ ભાઈનું નામ કૃષ્ણ છે ને હું એમને બહુ ચાહું છું, તો યુદ્ધ થયા હોત. એટલે એણે કોઈ એક એવો રસ્તો શોધી કાઢ્યો કે આ રસ્તાથી એણે પોતાના ઇમોશનને વોઇસ કર્યા. શી વોઝ પ્રોબેબલી અ ફર્સ્ટ રિબેલ પોએટ, અ વુમન દેટ વોન્ટેડ ટુ ગેટ આઉટ ઓફ ધીસ સિસ્ટમ ઓફ મેરેજ એન્ડ ધી સિસ્ટમ દેટ ધી સોસાયટી હેઝ ક્રિએટેડ. આવું મને લાગે છે. અને પોએટ હતી, બહુ અદ્ભુત પોએટ હતી. માટે એણે પોતાના ઇમોશન્સને કવિતામાં વહેતા મૂક્યા. નવલકથાકાર હોત તો પોતાની નવલકથામાં ક્યાંક મૂક્યા હોત. દીપ્તિ મિશ્ર આજની મીરા છે, એટલું લંબાય છે. वो नहीं मेरा मगर उससे मोहब्बत है तो है, ये अगर रस्मों रिवाजों से बगावत है तो है. હવે આ મીરા છે કે દીપ્તિ મિશ્ર છે એ તો તમે નીચે વાંચો તો જ ખબર પડે. કબ કહા मैंने कि मिल जाए वो मुझे और मैं उसे, गैर ना हो जाए बस इतनी सी हसरत है तो है. તો આ તો એ જ વાત લંબાય છે. જી કાજલબેન, કઈ ઉંમરના કૃષ્ણ તમારી રીતે શ્રેષ્ઠતમ? કઈ ઉંમરના કૃષ્ણ? હું બહુ બાળકને પ્રેમ નથી કરી શકતી. મને તો દ્વારકાધીશમાં જ ઇન્ટરેસ્ટ પડે છે. આમ જરા રોમેન્સની પણ મજા આવે. એક ફિલ્મ આવેલી ઝુબેદા, કોઈએ જોઈ હોય તો, એમાં લલાયત દુબે કહે છે કે એને લઈ જાય છે તો કે તમે મને સાચે ફ્લાવર શોમાં લઈ જાઓ છો? એટલે કે છે ગાંડી છે તું, હું કંઈ તને ફ્લાવર શોમાં લઈ જાઉં? મેન એન્ડ હોર્સીસ આર મોર માય ટાઈપ. એટલે ચિલ્ડ્રન આર નોટ માય ટાઈપ. મને કૃષ્ણ એવો જ ગમે છે, યોગેશ્વર, દ્વારકાધીશ, પાવરફુલ. કાજલબેન, અહીંયા હેલો. હા, ઓકે. એવું કહેવાય છે કે કૃષ્ણ કે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય. તમે શું માનો છો? એ કરે એમ પણ કરાય ને કે એમ પણ કરાય. એને પૂછી લેવું કે આ બેમાંથી શું કરું. તે આવું કર્યું છે અને તે આવું કહ્યું છે, તો હવે કે ભાઈ તું. આમાં કેવું છે, આ જીપીએસ ક્રિએટ કર્યું ને ત્યારે એણે રસ્તા બતાવ્યા. ખાડા ડાયવર્ઝન તો આપણે જાતે જ શોધવાના બેન. પ્રવાસ કરો તો ખબર પડે કે આ રસ્તો તો બંધ છે. તમે ત્યાં પહોંચો ત્યારે ખબર પડે. ત્યાં સુધી તો જીપીએસ લઈ જ જાય તમને. એટલે જીપીએસમાં જવાનું, ત્યાં જઈને જોવાનું કે હવે ડાયવર્ઝન છે તો નીકળો પેલી બાજુથી. બીજું શું? જી કાજલબેન, મેં તમારી બુકો વાંચી છે, પોતપોતાની પાનખર, અત્યારે મધ્યબિંદુ વાંચું છું. એમાં સ્ત્રીનું પાત્ર ઘણું સશક્ત હોય છે. તો એમાં તમે દ્રૌપદીને માંથી પ્રેરણા લો છો કે પછી રૂક્ષ્મણી કે પછી રાધા? નો, આઈ એમ જસ્ટ કિડિંગ. એક સેકન્ડ, આઈ એમ જસ્ટ કિડિંગ. ઇમ્પોર્ટન્ટ એ છે કે સ્ત્રી સશક્ત જ છે બેન. દર મહિને પોતાનું આટલું લોહી વહી જાય અને ઉફ કર્યા વિના વહી જવા દેવું, જાંગ ફાડીને બાળક જણવું, અને એટલા માટે કે કોકનું કુળ ચાલે. આનાથી વધારે શક્તિની શું અપેક્ષા રાખો છો તમે? તમે કોઈ દિવસ કોઈ માને એવું કહેતી સાંભળી છે કે બે રોટલી માર માટે રાખજે? અને સૌથી મોટો દાખલો થોડો ઓપ્સિન છે પણ મારે આપવો જ છે કે તમે રસ્તામાં 50 વખત પુરુષોને બાથરૂમ જતા જોયા હશે. તમે કોઈ દિવસ કોઈ સ્ત્રીને કપડાં ઊંચા કરીને બેસી જતી જોઈ છે? આનાથી વધારે સંયમ શું હોય? સ્ત્રી પાસે સંયમ છે, સ્ત્રી પાસે શક્તિ છે, સ્ત્રી પાસે સ્નેહ છે. ગૂંચવાય છે ક્યાં? જ્યાં નહીં બોલવાનું હોય ત્યાં બોલે છે અને બોલવાનું હોય ત્યાં ચૂપ રહે છે. અહીંયા મોટી ગૂંચવણ છે. જ્યારે ખરેખર કહેવાનું છે, જ્યારે ખરેખર રિબેલ કરવાનું છે, જ્યાં ખરેખર અવાજ ઉઠાવવાનો છે, ત્યાં નથી બોલતી.
અને જ્યાં નથી બોલવાનું, ખરેખર તમારી મમ્મી આવી છે અને તમારી બેન આવી છે કે એને નથી ખબર, એ તમારા કરતાં વધારે વર્ષ એની જોડે રહ્યા છે. બધાને હું જ રિયલાઇઝ કરાવું એવો આગ્રહ છોડી દેવો, તો હું માનું છું કે પરિસ્થિતિ બદલાય. જી સાહેબ, તમારે ઘેર ચાલો. જી સર, આઈ એમ જસ્ટ કિડિંગ. જી આપણું મારે માટે કરીશ્ય વચનમ તવ, હું એને કહું તોય મને એમ કહે છે કે યથેચ્છસી તથા કુરુ. એટલે હું એને એમ કહું કે કરીશ્ય વચનમ તવ, તોય મને એમ જ કહે છે કે તને જેમ યોગ્ય લાગે એમ કર. એટલે બહુ, અને કૃષ્ણની મજા જ એ છે, એની પાસે આ યથેચ્છસી તથા કુરુની એક ગજબ લાઈન છે. આપણે બધા છે ને કારણ વગર એના પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે. એણે કોક એકવાર એમ કહ્યું હતું કે ભાઈ તમને તકલીફ પડશે ત્યારે હું આવીશ, પણ ખરેખર તકલીફ શું એવું એણે કંઈ ડિફાઇન નથી કર્યું. ટેક્સી નહીં મળે તો કંઈ લઈને થોડો આવશે. આપણે તો હવે એવું નક્કી કર્યું છે એમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, આવો તારે આવવાનું છે, હમણાં આવો. નળમાં પાણી નથી, પ્લમ્બર બોલાવો. ટેક્સી નથી મળતી, ટેક્સી લઈને આવો. એમ નહીં આવે. તમારી તકલીફ ખરેખર તકલીફ છે એવું એ નક્કી કરશે, આપણે નક્કી નહીં કરવાનું. ઘણા બધા લોકોને ત્યાં તમે ફોન કરો ને સવારના પોરમાં, એવું વડચકું ભરે તમને કોઈ કારણ વગર, અને તમે પૂછો કે કંઈ થયું તો જવાબમાં કહે કે હા હા 9/11 થયું એ મારે લીધે થયું, આ બ્રન્ટ જીત્યો ને એ પણ મારે લીધે જીત્યો, મારો જ વાંક છે બધો. ત્યારે એમને કહેવું કે એક ગ્લાસ પાણી પીવો અને પત્ની સાથે સુલે થાય ને ત્યારે વાત કરીએ. કારણ એ છે કે આપણે બધા એટલા બધા ઉશ્કેરાઈ જઈએ છીએ, દરેક બાબતમાં આપણને લાગે છે કે આ જ અંતિમ તકલીફ છે. હજી આની આગળ બહુ તકલીફો છે. અભી ન પડદા ગિરાઓ કે દાસ્તા ઓર ભી હૈ. છેલ્લી નથી આ તકલીફ, હજી આવવાનું ઘણું બાકી છે. આટલા બધા ઉશ્કેરાઈને દરેક પરિસ્થિતિ સાથે ડીલ કરવાને બદલે શાંત ચિત્તે પરિસ્થિતિનું એનાલિસિસ કરીને એમાંથી જવાબ શોધવાનો પ્રયત્ન કરવો. બધી વાત માટે એની પાસે દોડી ન જવું, એને ઘણા કામ છે. પોતાના